તો હેલો દોસ્તો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર ખાસ અને મહત્વપૂર્ણ કાયદા વિશેની તમને માહિતી જણાવવાનું છું। દોસ્તો, આપ સૌને ખબર જ હશે કે સરકાર ટૂંક સમયે થોડાક ને થોડાક સુધારા કરતી હોય છે। એવી જ રીતે હવે તમારા પિતાના નામે કે માતાના નામે ખેતીવાડીનું કે પછી મકાનનું વીજ કનેક્શન ચાલે છે અને તે વીજ કનેક્શન હવે તમારા નામે ટ્રાન્સફર કરાવવું છે દોસ્તો। તો તેના માટે તમારે કઈ કઈ કામગીરી કરવી પડશે તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જાણી લેજો, કારણ કે દોસ્તો 2026માં સરકારે આ મહત્વના સુધારા કર્યા છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે। જો તમે આ ઉડધૂડ કરી અને તમે આ કામગીરી કરાવી લો છો ને તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। એટલા માટે દોસ્તો આ કામગીરી તમારે ખાસ કરી લેવી જોઈએ, જેના કારણે તમારા કામ છે દોસ્તો તે અટકે નહીં। દોસ્તો, આ માહિતી તમને જણાવું ને તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ છે, જે કોઈ પણ લોકો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જેવું કે દોસ્તો આપ સૌને જણાવ્યું કે હવે વીજ કનેક્શન તમારા માતા કે પિતાના નામે ચાલતું હોય અને તેમનું અવસાન થઈ ગયું છે, તો જે જમીન કે મકાન તમે અત્યારે ધારણ કરો છો, કબજો ધરાવો છો, તો તમારા નામે આ વીજ કનેક્શન ટ્રાન્સફર કરાવવું છે તો તમારે કઈ રીતની કામગીરી કરવી પડશે દોસ્તો। તો સૌથી પહેલાં તો તમારે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ તેની અંદર જરૂર પડશે। તો જે કોઈ પણ તમારા માતા કે પિતાનું અવસાન થયું છે, જેમના નામે વીજ કનેક્શન ચાલતું હતું, તેમનો મરણ તારીખનો દાખલો સૌથી પહેલાં આપણે જોશે। ત્યારબાદ દોસ્તો તમારે જે કાંઈ પણ 7/12 કે મકાનનું છે તો મકાનના આધાર પુરાવો હોય, તો ગામડામાં રહેતા હોય તો 2 નંબરને તેવી વિગત જોશે, આકારણી પત્રક, અને તમે સિટીમાં રહેતા હો તો સિટી સર્વે, પ્રોપર્ટી કાર્ડને વગેરે વસ્તુ જોશે। સાથે તમે જો કોઈ પણ ખેતીની જમીન છે તો 7/12 તમારે જોશે, તો તેવી વિગત તમારે જમીનના ડોક્યુમેન્ટ, આધાર પુરાવા, મિલકતના તમારે લાવવાના રહેશે। સાથે મરણ તારીખના દાખલાનું કહી દીધું। હવે દોસ્તો તમારે શું કરવાનું રહેશે, તો જે કોઈ પણ વ્યક્તિ અવસાન પામેલ છે, જેમને જેટલા પણ વારસદારો છે, પુત્ર હોય કે પુત્રી હોય, જેટલા પણ 4 હોય તો 4, 5 હોય તો 5, 10 હોય તો 10, જેટલા પણ વારસદાર તેના સીધી લીટીના હોય તેમની જરૂર પડશે। હવે શા માટે પડશે દોસ્તો તે પણ તમને આગળ કહું। તો સૌથી પહેલાં તેમના આઈડી પ્રૂફની વાત કરી લઈએ, તો તેમના આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જે કાંઈ પણ તેમનો આધાર પુરાવો હોય તે સાથે રાખવાનો રહેશે અને તમામના એક ફોટા છે તે તમારે સાથે રાખવાના રહેશે। હવે કરવાનું છે શું દોસ્તો, કોઈ પણ એડવોકેટ કે વકીલ નોટરી કરતા હોય તેની પાસે જઈ અને તમારે સહમતિ પત્રની કામગીરી કરાવવાની રહેશે। હવે દોસ્તો આ સહમતિ પત્ર શું છે, તો કે ભાઈ તે જેટલા પણ વારસદાર છે તેમના સીધી લીટીના, જેમાંથી કોઈ પણ એક વ્યક્તિ તે મિલકતમાં કે જમીનમાં કે મકાનમાં કબજો ધરાવે છે અને તેમના નામે વીજ કનેક્શન ટ્રાન્સફર કરાવવાનું છે, તો બાકીના જેટલા પણ ગુજારનારના વારસદાર છે તેમની સહમતિની જરૂર પડશે કે ભાઈ આ વીજ કનેક્શન છે તે ફલાણા વ્યક્તિના નામે, મારા ભાઈ કે બહેન કે જે કોઈ પણ XYZ હોય તેમના નામે ટ્રાન્સફર થાય, તેમાં અમારી તમામ પ્રકારની સહમતિ છે। તેવી રીતની તમારે સહમતિ પત્ર છે દોસ્તો તે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવાનું રહેશે। બાકી બધા લોકો જેટલા વારસદાર છે અન્ય, તેમની સહમતિની જરૂર પડશે અને કોના તરફેણમાં તે રજૂ કરશે, તો કે જે કાંઈ પણ વ્યક્તિના નામે વીજ કનેક્શન લેવાનું છે તેમની તરફેણમાં વીજ કનેક્શન આવે। અને સાથે એક શબ્દ તમારે ભૂલવાનો નથી કે સદર વીજ કનેક્શન, જે કાંઈ પણ નંબર હોય, જે વીજ કનેક્શન છે તે ડિપોઝિટની રકમ સહિત, એમાં ખાસ આ શબ્દો આવવો જોઈએ દોસ્તો, ડિપોઝિટની રકમ સહિત નામ ટ્રાન્સફર થાય તેમના નામે, તેમાં અમારી તમામ પ્રકારની સહમતિ છે। જેમાં જે કાંઈ પણ કચેરી હોય, PGVCL, DGVCL, UGVCL, MGVCL, જે કાંઈ પણ કચેરીની અંદર તમારે દેવાનું હોય તેમાં તમારે આ સહમતિ પત્ર છે તેની અંદર આ શબ્દ ખાસ આવવો જોઈએ કે ડિપોઝિટ સહિત નામ ટ્રાન્સફર કરી આપે, તેમાં અમારી તમામ પ્રકારની સહમતિ છે અને આ વીજ કનેક્શન તેમના નામે ટ્રાન્સફર થાય તેમાં અમારી તમામ પ્રકારની સહમતિ છે। ભવિષ્યમાં આ બાબતે અમુક કે અમારા વંશવાલી વારસોએ કોઈ પણ પ્રકારના વાંધા તકરાર છે દોસ્તો તે ઉપાડવાના નથી, તેવી રીતની સહમતિ પત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરી અને કચેરીની અંદર તમારે આપવાનું રહેશે। જે બાદ દોસ્તો તે વીજ કનેક્શન છે જેમાં આગળની પ્રોસેસ જે કાંઈ પણ કચેરી દ્વારા કરવામાં આવે તે કરી અને તમારા નામે ટ્રાન્સફર કરી આપવામાં આવશે। એટલે કે જે કોઈ પણ વ્યક્તિના નામે તે કનેક્શન લેવાનું હતું તે ટ્રાન્સફર કરી આપવામાં આવશે કચેરી દ્વારા। તેથી કરીને દોસ્તો જો તમારા પણ માતા કે પિતા કે પછી દાદા કે દાદી કોઈ પણનું અવસાન થયું હોય ને તેમના નામે વીજ કનેક્શન ચાલતું હતું, તો તે તમારા નામે ટ્રાન્સફર કરાવવા માટે, અથવા તો અત્યારે સોલારનું ઉપડ્યું છે તો તમારા નામે ટ્રાન્સફર કરાવી લેવું જોઈએ તમારે। જો તમારા વડીલના નામે ચાલતું હોય ને તેમનું અવસાન થઈ ગયું હોય તો તમારે સોલારની ને તેવી કામગીરી કરાવી હોય ને દોસ્તો, તો પણ તમારે આ કરાવવું ખૂબ જ જરૂરી છે। એટલા માટે તમારા નામે ટ્રાન્સફર કરવા માટે તમે આ પ્રકારની કામગીરી કરી અને તમારા નામે તે વીજ કનેક્શન છે તે મેળવી શકો છો। ડિપોઝિટ શબ્દ છે દોસ્તો તે ખાસ ભૂલતા
નહીં. દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી અને 2026ની અંદર વીજ કનેક્શન ટ્રાન્સફર કરાવવા વિશેની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.